સુરત શહેરની ભેસ્તાન પોલીસે ઉચ્ચ પોલીસના કાફલા સાથે 7 અલગ અલગ ટીમો બનાવીને ભેસ્તાન વિસ્તારમાં આવેલ ભીંડી બજાર અને બંગાળી બસ્તીમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું। સુરત શહેરમાં કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ જાતની અનિચ્છિત ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસે હવે લાલાક કરી છે। ડીજીપીના આદેશ પછી એક સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફૂટ પેટ્રોલિંગ અને ડે નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહી છે। ભેસ્તાન પોલીસ દ્વારા ડીસીપી ઝોન 6ના પરમાર સાહેબ અને એસીપી ગોહિલ સાહેબની હાજરીમાં ઊંટ વિસ્તારમાં આવેલ બંગાળી બસ્તી એની સાથે એકતા ચોકડી તથા ભીંડી બજાર ખાતે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવ્યું। આ સાથે ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભીંડી બજારથી સુમન શક્તિ આવાસથી સનામી 4 રસ્તા સુધી આજુબાજુની તમામ ચાલીઓ આજુબાજુના સ્થાનિક વિસ્તારમાં ડે કોમ્બિંગનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અગાઉ જે ગુનેગારો પાસા અને તડીપાર કરવામાં આવેલ હતા તેમના ઘરોની તપાસ કરવામાં આવી। કોઈપણ ગુનેગારના ઘરમાં કોઈપણ જાતનો ગેરકાયદેસર હથિયાર હોય તેની તપાસ કરવામાં આવી। પોલીસની અલગ અલગ 7 ટીમો બનાવીને 72 પોલીસ, 7 પીએસઆઈ અને 3 પીઆઈ, એસીપી, ડીસીપી સાથે કુલ તમામ ઉચ્ચ પોલીસના કાફલા સાથે 7 અલગ અલગ જગ્યાએ એકી સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ભેસ્તાન પોલીસે નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા 5 વાહનો શોધ્યા। સંકમત ઇસમો 23, ટપોડી ચેક 3, નાસ્તા ફરતા ઇસમો 2, તડીપાર ઇસમો 4, લિસ્ટેડ બુટલેગર 4ને ચેક કર્યા। ચાની ટપડી તથા પાન મસાલા ગલ્લા ચેક 7, નાના મોટા વાહનો ચેક 152। આ સાથે સ્થળ પર દંડ 1500 રૂપિયા વસૂલ કરીને જુદો કેસો કરીને કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનના બંગાળી બસ્તી વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કર્યું છે। ડીજીપી સાહેબની જે સૂચના છે એ મુજબ ગુનેગારો ગુનો કરતા પહેલાં જ અટકાવવા માટે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે અગાઉ જે ગુનામાં સંડોવાયેલા હોય, પાસા તડીપારમાં જઈ આવ્યા હોય તેમના ઘરોનું ચેકિંગ કરવું તથા કોઈ ગુનેગારોમાં કોઈ શસ્ત્ર રાખ્યું, લાકડી, હથિયાર રાખ્યા હોય તો એને પહેલેથી કબજે કરી એના અટકાયતી પગલાં લેવા માટે અત્યારે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સર, કેટલી ટીમ અલગ અલગ બનાવવામાં અમે ટોટલ 7 ટીમ બનાવી છે અને ટોટલ 72 પોલીસ, 7 પીએસઆઈ, 3 પીઆઈ, એક એસીપી, હું પોતે ડીસીપી તરીકે આમ ટોટલ 80 માણસોની ટીમ બનાવી અમે અલગ અલગ જગ્યાએ 7 અલગ અલગ સ્થળોમાં વહેંચાઈ અને હવે કોમ્બિંગ કરનાર છે।